છત્રી બરોબર ગોઠવાઈ ગયું ને બધું? હો ગજુભાઈ જોઈ ગયો બધું બરાબર. કપડા ધોવાની ભૂકી આવી ગઈ? હાલ આવી ગઈ. ફોન આવી ગયો? હા. ચાર્જર? હો. ઓકે, હવે ખાલી ઘરાક આવે એટલી વાર છે. હા એ ગજુભાઈ ઘરાક ધીરે ધીરે આવતા જાહે. આ તે એક હાથ પાડી દે. હાલો 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 નવી ગેમ. જેટલા ફુગા ફોડો એવું ઇનામ, જેટલા ફુગા ફોડો એટલું એ મોટું ઇનામ. હાલો ફુગા ફોડો ને ઇનામ જીતો. ગામમાં પહેલી વાર ફુગા ફોડો ને ઇનામ જીતો. હાલો હાલો હાલો. લે લે એ ગજુભાઈ ફુગા વેચો કે હું? હવે ફુગા નથી વેચતા, તો ફુગા ફોડો ને ઇનામ જીતો. એટલે ફુગા કેમ ફોડવાના? હાથેથી. એમ પૂછું છું, મને થોડી ખબર હોય. ભાવ તો નથી આવડી મોટી બંદૂક. બંદૂક થી ફોડવાના તો પૈસા કેટલા? એ આમાં જો 3 આઈટમ છે. ચાર્જર છે, મોબાઈલ છે અને કપડા ધોવાની ભૂકી છે. પૈસા કેટલા દેવાના પેલા? જો 200 રૂપિયામાં છે ને ખાલી ચાર્જર લાગે, ઈ ફુગા ફૂટે તો. હા બરોબર. અને 500 રૂપિયામાં છે ને કપડા ધોવાની ભૂકી લાગે. હા બરોબર છે. અને 1000 રૂપિયામાં ફોન લાગે. અને ફોડવાના છે ને એટલે દેખાડ તો ખરો પતિ, બંદૂક તો દેખાડ. હું શીખ્યું આ ભાઈ આમ વજન કેટલો છે? આમ તારા કામનું નથી ભાઈ, રેવા દે. એ ગજુભાઈ આમાં વજન તો બહુ છે પણ આમાં ફોડ આવી રીતના ફોડવાના ને. વાવ શું આમ ફોડવાના ને? હેઠી રાખ. એ આયો. એ પત્રી બંદૂક લઈને ભાગી ગયો ગાંડો. પકડ્યું હોય ધ્યાન રાખવું. ઓય દાદા બંદૂક વગર આપણો ધંધો કેમ હાલ છે? ધોડ. એ પતિ ઉભો રે. અરે પતિ હાલે બંદૂક હાલે. ઉભો રે ગાંડા ઉભો રે. એ પતિ ભાઈ બાય. એ ગજુભાઈ પકડો ને ગાંડા પકડો. ઓય બાપા ઓય બાપા. એટલે ઓય બાપા એને મારે શું કામ તું પણ? એ પતુભાઈ બંદૂક. એ બંદૂક લાય થાળી. એ બંદૂક મારી છે પતુભાઈ, બંદૂક મારી છે. ઉભા ગજુભાઈ લઈ લો. હા મૂકો બસ. એ ગાંડા આ શું બોલતો? તારી બંદૂક છે ઈ? પતુભાઈ બંદૂક એની છે પણ હું લઈને દોડ્યો હતો. તો એના ચોરીના ધંધા બંધ કર ને. એ પતુભાઈ ચોરી નથી કરી, એની પાસે લઈને હું આવ્યો છું. ચોરી નથી કરી. ચોરી કરી દે. ઘર ભેગો જા ને, બાકી મારી બહેન પાડી દેશે. એ ઓ પતુભાઈ એ પત્રી ઈ તો પતુભાઈ પકડી રાખે એટલે હો ને કે બંદૂક હાથમાં ન આવે. ધ્યાન રાખજે આવતી વખતે વાત જોતું. ગેમ રમવા આવજે. હા પત્રી, પણ તને ક્યાંથી બંદૂકોનો શોખ ચડ્યો છે? એ પથુભાઈ આ છે ને અમારો ધંધો છે અને ધંધો લઈને ભાગતો તો. ઓહો હું વાત કરો છે? બંદૂકનો ધંધો ચાલુ કર્યો? ના એટલે બંદૂકનો ધંધો શરૂ નથી કર્યો. ફુગા ફોડવાની નવી ગેમ બહાર પાડી છે. એવું છે? હા તે ક્યારે ચાલુ કરવાની? એ પથુભાઈ આ બંદૂક લઈને ભાગી ગયો નકર હમણાં શરૂ થઈ જાત. અરે પત્રી હમણાં થોડીક વાર આવું જ ગેમ રમવા. આવો એ પથુભાઈ એમાં તો કેટલા હારા ઇનામ રાખેલા છે, મોબાઈલ ને બધું. શું વાત છે? તો હાલ હમણાં પોગું તે કામ બતાવીને આવું. હા પોગો હાલો. હા શું છે? હું છું કૂતરું વાહ પડ્યું. એ ભાઈ કૂતરું વાહ નથી પડ્યું, પત્રી વાહ પડ્યો. પત્રી તારી વાહ હું લેવા પડ્યો. એ ભાઈ એનો ધંધો હું લઈને વહી ગયો કે નહીં એટલે મારી વાહ અવાજ આવતો થઈ. લાય તો ક્યાં છે ધંધો? એ ભાઈ આયા ઠેર સુધી પોગવાય નથી દીધો. પથુભાઈ વાટમાં પકડી લીધો અને એનો ધંધો લઈને વહી ગયા. લે એલા કાંઈ ધંધો મોટો ખબર આવે? કાંઈ નાનો તો ખિસ્સામાં નાખે ધંધો ન આવે. તું આવડો મોટો ધંધો લઈને વ્યા ગયા તો એ ધંધો કરે હું ઈ તો કે? એ ભાઈ ધંધામાં બીજું કાંઈ નતું, બંદૂક હતી. મેં કીધું મારા ભાઈને દેખાડું કે નહીં એટલે લઈને નથી ગાયક આવતો હો ભાઈ એનો પોગવા નો દે. ઈ તો પથુભાઈ વાટમાં આવી કે નહીં એ મને પકડી રાખ્યો ને એમાં એ બંદૂક લઈને વહી ગયો. નકર બંદૂક તને હું ચેટ અહીં દેખાડવા લાવો નતો. એટલે પણ ધંધો શાનો કરતા હતા એ તને કાંઈ ખબર છે કે નહીં એમ કહું? એ ભાઈ ના કાંઈ નતું, બંદૂક તો હે ને ફુગા ફોડવાનું હતું. આમ જો ફુગા ફૂટે કે નહીં તો ઇનામમાં બહુ હારી વસ્તુ હતી. મોબાઈલ હતો, લુગડા જોઈને ભૂકી હતી અને ચાર્જર હતું. બધી વસ્તુ હારી જ છે. હે ગલા તો આમ જો હું નિશાલ બાદ છો, નાનો હતો ત્યારથી જ આમ બાદ તો ને ફાટક તું તીર તોય ત્યાં પડખે ગળી જતું. પણ જો કોઈને વાગતું નહીં એટલે એક કામ કર ત્યાં જઈ બધા ઇનામ જીતી લી. આમાં જ કાંઈ છેતરપિંડી થવાની છે નહીં. એ ભાઈ તું નિશાન બાર છો ને તું પૈસા હરવી દેજો. અરે એમાં હું પૈસા હારી દઈ ત્યાં છે બધું જાળવી. આજ તમ તાર તું મારી હારી જો તું કે ને ઈ વસ્તુ ને ઈ ફુગા ફોડી દઉં. હું મેળામાં બહુ ફોડતો એવા. એ ભાઈ તો હાલ એના વાડામાં જ રાખ્યું છે. એમ હા હાલ મારી હારી. એટલે ખબરી લાવ હું કરે છે? એટલે એ ખબરી અહીંયા એ એટલી રાડ્યું નાખું છું તો સાંભળતો નથી. એ ધીરા દાદા આમ બેહુનું વાહેદું કરતો તો વાડામાં ને ઠેઠ થોડું સંભળાય. હવે છે ને મારે તને છે ને એક ફોન અપાઈ દેવો છે. વાહ ધીરા દાદા વાહ, તમે તો મારા મનની વાત કરી દીધી. હાલો લઈ આવી. હા આવી એટલે આમાં છે ને
આપણે વાડી મારે છે ને તને બોલાવવા ન આવવો પડે, અડધી કલાક તો મારે આવતા ને જાતા થાય. ઈ વાત હાચી. કાંઈ કામ હોય ને તો તરત તમારા નંબર લગાડીને કહી દેવાનું ઘેરે આવી એમ. હા, અને તારે કામ હોય તો મને ફોન કરીએ કે ન કરીએ કે? હા હા. આમ જો આપ તારા પગાર મેલી કપાઈ જાય હો, પાછો ધ્યાન રાખજે. એ ધીરા દાદા તો કાંઈ મારે મોબાઈલ નથી લેવો, મારે આમનામ બરોબર છે હું. અરે પણ કપાઈ તો ખરા જ તી ને. ના ના ધીરા દાદા, કામ તમારું અને પૈસા મારા કપાય એમ કેમ? હા તો એક કામ કર, હવે અડધા તું ભોગવજે ને અડધા હું ભોગવી લઈશ, બસ અડધા જ કાપી પગાર મળી. એ ધીરા દાદા, તમે 1000 રૂપિયાનો તો ફોન અપાવશો ને, એમાંથી 500 કાપો ને તો મારે 2 મહિને એમાં વયા જાય. હવે પણ આપણે વાત થઈ જાય ને, કાંઈ હાલવું ન પડે, તારે ફાયદો ને મારે ફાયદો. ના ના, એ કરતા હું તમારી વાતો ન કરું ને ઈ જ બરોબર છે આમના. એ સારું હવે છે ને હું છે ને પગાર મેલ નહીં કાપું, હાલ અપાઈ દો હાલ. તો બરોબર, હાલો. હવે પત્રી તું છે ને બંદૂક નું ધ્યાન રાખજે, ગાંડો લઈને ભાગી ન જાય. હવે નો લઈ જાય. હાલો વાહ ભાઈ વાહ પતલી, હા જો તારો રમત બેઠી છે બાકી. તો આ પથુભાઈ ખોટું થોડો કહેતો હોય. રમત તો સમજાવો. એ પથુભાઈ, તમે મેળામાં નથી ગયા કોઈ દી? ગયો છું ને. આ તો ન્યા શું હોય? ત્યાં ફુગા ફોડવાનું હોય, ઇનામ મળે આ તો શેનથી ફોડે ફુગા? બંદૂક થી. તો પૂછો. ખબર છે તો. એ ભાઈ જો અહીંયા જો, એ ભાઈ બંદૂક લેવા નથી આવતો, હું મારા ભાઈને કહું છું કે જો અહીંયા રમત છે એમ કહેતો તો હું, એટલે બંદૂક લઈને ને મારા ભાઈને બતાવવા જતો તો હું. મેળો શરૂ થઈ ગયો કો? એ મેળો નથી. તો આ કોઈ ઠૂત છે બધું. પત્રી સમજાય તો? આ તને મેળો લાગે? તો આ શું છે? આયા કઈ સરખી દેખાય? ઓલી ગોળ રાઉન્ડ ફરી દેખાય? તો પછી આ મેળો ક્યાંથી લાગે? એલા તો ભાઈ રમત સમજાવો ને, લાભ શું કરો છો ખોટી? શાંતિ રાખો. એ ગજુભાઈ સમજાવો. એ આ બંદૂક છે, આ ફુગા છે. હા બંદૂક થી ફુગા ફોડવાના છે. વાહ ભાઈ, કેટલી મસ્ત વાત કરી, આપણને તો ખબર નહોતી બંદૂક થી ફુગા ફોડવાના છે. એટલે જ પતુભાઈ કીધું. એ પણ પૂરી વાત તો સાંભળો. હા બોલો. એમાં છે ને અલગ અલગ ઇનામ છે. લો, એ ઇનામમાં હું? એ પેલું છે ફોન નું ચાર્જર, હા બીજો છે ફોન, હા, ત્રીજું છે કપડા ધોવાની ભૂકી. એટલે આમાં કરવાનું હું અને પૈસા કઈ દેવાના કે એમનામ? એ ગાંડા, પૈસા તો દેવાનો છે ને, અને બધાનો અલગ ભાવ છે હો પાછા. એ ભાઈ અલગ ભાવ કેમ હોય? એ જેવા પૈસા એવું ઇનામ. કેમ અમારા આ ચાર્જર જીતવું હોય તો કેમ કરવાનું? એના 200 રૂપિયા. 200 રૂપિયામાં ફોડી નાખો ને એક ફૂગો. એક નહીં, તો 3 વાર ગોળી ફોડવાની, એમાંથી 2 ફુગા તો ફૂટવા જ જોવે, તો તમને ચાર્જર લાગે, નકર નહીં. 200 માં ચાર્જર, 500 રૂપિયામાં છે ને કપડા ધોવાની ભૂકી, અને 1000 રૂપિયામાં ફોન. જો આપણે છે ને તારી 1000 રૂપિયા વાળી ટિકિટ લઈશ. હા. એ ભાઈ આપણે કઈ ટિકિટ લેવી? હવે ગાંડા છે ને, તું લુગડા આમ થાય બહુ મેલા કરે છો, એટલે 500 રૂપિયા છે ને, ઓલી ફૂકી લાગે ને એની માટે ફુગા ફોડાય. કેટલા ફોડવાના? એ 3 વાર ચાન્સ મળે, એમાં 2 ફુગા તો ફૂટવા જ જોવે. જો ભાઈ, તો જીતો, નકર નહીં. આ તો કાંઈ વાંધો નહીં. હા. હા હા 3 વાર ગોળી ફોડવે. હા હા. ક્યાંથી ઓલપાથી ને? હા પણ ધક્કામાં મારે. આઈન પાવ આવો, જ્યાં ગોળી બોળી સટકી જાય તે કાદેની આંખ નાખોરું ફૂટી જાય કાક. અને આ તો અમારે રોજનું છું એટલે અમને કાંઈ ન થાય. અરે ગાંડી હાલ. એ ભાઈ ત્રણે ફોડ નાખું જો, બે ને હું વાત કરે, ત્રણ ફૂગા ફોડ નાખું જો. તબ ત્યાં લખી ફોડવા મેં દિશાનું લે. એ હો એ લોબા રેખા આંખ ફોડી છે મારી. આ ધ્યાન રાખીને ફોડ ને. એ ભાઈ આ તો હે ને બંદૂક થોડીક હલ્લી ગઈ એટલે આંચા આવી છે એમ. હવે આને 500 રૂપિયા મારા ખોટા જવાના એ છે. ભાઈ તું ખાલી ગણવા માં જોજે હમણાં. એ ભાઈ ફેલ ગયો પેલો જ ગા. હા, ખાડનો ફાકા ઠોકતો હતો. ફોડ નાખ તને. ફોડાય. કાંઈ વાંધો નહીં ભાઈ, હજી બે ગા હજી બાકી. સાત છે હજી. હા. 2 સાંજ છે કે નહીં? 2 સાંજ તો બહુ કહેવાય મારા માટે. જો પત્રી થોડોક આગો ઉભો રહેજો, પછી મને ન કહેતો. આગો ઉપર જાય ને કે ડોળો ફોડ નાખશે તારો. હા જોજો હો ભાઈ હમણાં. એ ભાઈ નો ફૂટ્યો. ચા પર ફૂગા ધ્યાન ક્યાં રાખે. એ ભાઈ પૂરો મારો વારો તો લ્યો, 2 તો ફેલ ગયા. હવે હું તો બે જીતવાના હતા. હા જાઓ દે. હાલો હવે છે કોઈ? હા એ ઉપર. આ ભાઈ કેટલા વાળું બોલો પેલા? 200, 500? 500 વાળું ભાઈ 500 વાળું. અરે તારા લુગડા ક્યાં ખોલા? હા. મોબાઈલ ની 1000 રૂપિયા. ઓકે. હાય. વાહ, ઓના દાદા મોબાઈલ જીતીને આવજો. નાનેથી બહુ મેળામાં ફોડ્યા આવા. હા બાખું પડી દો હોપ તો હપાય. હા. ફૂટે છે હો. હા પેલા ધ્યાન રાખજે. વાહ, ઓના દાદા વાહ. આમ ગાલા ખાયા ભાઈ ગાલા ફોડી નાખ્યો છે. એ ભાઈ હવે એક જ બાકી છે, એક ફોડ નાખ હવે. મોબાઈલ લઈ જા. હા હા હજી ફોડો પછી. એ
એ ભાઈ દાંત હુકમ કાઢો હજી એક ગોળી બાકી છે બરોબર ને ભાઈ આજ પોલો હે ને જવાનો તો છેલ્લો સાંજ છે હા ભાઈ આ ગાડા પછી અમે ઓછું હા લેવા ગયો ત્યાંથી વીકી નાળશું બા હા હુકમ લેશે ઘરે ખાટો હા ભાઈ હા હા ભલે મરી જવું પડે હા મૂકી જા બંદૂક મૂકી જા ઓય, ચાલ, એ ચાલ, આનો ચાલ, મોનો. ચાલ. એ પતુભાઈ તમે વારી લઈ લો ને હા હું લવ જ છું હાલો આપણે ચાર્જર માં બસો બા અલા વાહ મારી પાસે બાકી બે વસ્તુ તો પડી જ છે હા પી આવો બે ફૂગા ને હા તમે ગામેથી બે ફોડી નાખો એટલે ચાર્જર તમારું અરે ગાંડા તું જો એને ભલે બે ઘા આપ્યા છે પણ હું છે ને ત્રણ ફુગા ફોડી નાખું જો તું વાહ ચાલો તો ફોડજો તી ધ્યાન રાખજો ખાસ હા વાહ પથુભાઈ વાહ કેમ પણ હોના દાદા અરે ગુલાબી ઉપાડી લીધો હવે એક કામ કરો તમારે સારતો જોતું હોય તો એક જ ફોડવાનું છે ખાસ ધ્યાન રાખજો અરે હોના દાદા તમે હું લેવા ભાઈ જાહેરાત કરો છો એને ફોડવા છે ફોડશે હા જાહેરાત કરવી પડે 1500 રૂપિયા ગયા અમારા એ ભાઈ હોના દાદા હમણાં જો તમારા 1500 હું વસૂલ કરી નાખું આ ચાર્જર છે ને જીતવાનું જ છે હા હાલો અલા કાંઈ વાંધો નહીં એ પત્રી એક હજી બાકી છે ને એમ કરે હા ઓ તું સવાસ લેવા ગયા સવાસ બંધ કરી દીધો હા હાલો કે જો હોના દાદા ફોડી જ નાખો હા હા એ ફૂટી ગયા બધા ફુગા ફૂટી ગયા ફૂટી ગયા પથુભાઈ એની કરતા સાસર લઈ આવ્યો તો સારું તો મીઠો પૂછવા દો લેન ખબરી હા. હવે ધ્યાન રાખજો હો. મોબાઈલ હા તારા 1000 રૂપિયાની ટિકિટ લઉં છું હા 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 ખબરી ધીરજદા મોબાઈલ લઈ એટલો હાથમાં હા પછી પેલા ફુગા ફોડ હો હા ધીરજદા તમે કયો ને ઈ ફૂગો ફોડો હો તમ તારે લે એ હા. કયો તમે હાલો ગમે ફોડ ને હા યાર વાહ ખબરી વાહ ચાલા ગયા ઉપાડી લીધો ફુગાને ધીરજદા હા મોબાઈલ હવે માગી જ લ્યો તમ તારે એ હા એ પોપટી હો એ હા ફેલ 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 હવે એક ગા બાકી છે, એક ગા એ હા યાર ધીરજદા હજી એક બાકી છે હું મૂંઝાવ છો તમ તારે હવે પાછો એ ધીરા દાદા 1000 રૂપિયા તમારા ફેલ એ ભલે ફેલ નહીં જવા દો આના છે ને પગાર મળી હું કાપી લેવાનો છું એ મારા પગારમાંથી છે ને આ તમારા તમારે રૂપિયા મૂકી દીધા ઈ તો તમારે અપાવવાનો જ હતો આથી કાંઈ વાંધો નહીં હાલો હવે કોઈ રમવાનું છે ને કહ્યા દેવી હાલે હાલ મારા ચાર્જરમાં હા હા ઉપડો જાવ જોજે હવે તું હમચે ખીચડી ખાય બગાડી એલા ભાઈ રમો અને અહીંયા લપ કરો માં હા રેવા જો પૈસા પાછા આપી દો એ નિશાની ક્યાં આનો મને પેટમાં વાગી જાય હરખું રાખો બા અરે બધું નાસ્તો અહીંયા રાખ્યું ધ્યાન આમ રાખે આ રાખીને ફોડ વાહ ભાઈ વાહ હીરા દાદા હવે એક ફોડવાનો છે એટલે ચાર્જર તમારું હા અડી ગો તું હવે ચાલ અબરી મુંગામાં આજે આપણે એક ગોળી સેજતી છે આમાં રેવા જો ગંગા નહીં નાખો નહીં ભેગું અરે થાય. ના રે ના ચાર્જર તો લીધા વગર જવાનો જ નથી હા આખા ગામમાં ધીરા દાદા તમે નીચાને બાજ નીકળ્યા લ્યો હા હા એ ગજુ હવે ચાર્જર લઈને ઓકે જો તમે છે ને 2 ફુગા ફોડી નાખ્યા છે તમને ઇનામમાં મળે છે ફોન નું ચાર્જર ચાર્જર. વાહ લે ખબરી હાલ આપણે ચાર્જર મળી ગયું છે એ ધીરા દાદા મોબાઈલ વગરના ચાર્જર ને શું કરવું